સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। સગીર વયની 341 કિશોરીઓ ગર્ભવતી બની છે। સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા ચોંકાવનારા છે। એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં આંકડા 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 કિશોરીઓનો સમાવેશ છે। આમ 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી। સૌથી વધુ કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી બની છે। 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે। આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે। 16 એબોવ વાળા 76 થાય છે। 17 વર્ષથી ઉપરના 229 અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે એએનસી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે। તો સુરેન્દ્રનગરના પાટડીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પાટડીના ગ્રામ્ય વિસ્તારની અંદાજે 14 વર્ષની સગીરા સાથે ગામમાં જ રહેતા આધેડે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી। દુષ્કર્મ આચરનાર 50 વર્ષના આધેડ આરોપી અજીત ઉર્ફે જીતો માણાભાઈ ઠાકોરને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ મોદી રાજકોટમાં થનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે। સાથે જ ભવ્ય રોડ શો પણ થવાની સંભાવના છે। રાજકોટમાં યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ સમિટ 3 દિવસ સુધી ચાલશે। રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને નવા માર્ગ પર લઈ જવા આ સમિટને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। દેશ વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ રોકાણકારો આ સમિટમાં જોડાશે। રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ અને એક્સપોર્ટ્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે। પીએમ મોદી સમિટના ઉદ્ઘાટન સત્ર બાદ ઉદ્યોગપતિઓ સાથે વિશેષ ઇન્ટરેક્શન સેશનમાં ભાગ લેશે, જ્યાં રાજ્યમાં નવા રોકાણને આકર્ષવા માટે માર્ગદર્શન આપશે। પીએમના રોડ શોને લઈને રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ યોજના તૈયાર થઈ રહી છે। એસપીજીની ટીમ આગામી દિવસોમાં શહેરની મુલાકાત લઈ તમામ પોઈન્ટની તપાસ કરશે। આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળબેટના ગ્રામજનો સહિત ધારાસભ્ય હીરા સોલંકી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે લોકોમાં રોષ છે। ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોના બોયા પણ કાઢી નાખ્યા હોવાનો આક્ષેપ છે। જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રામજનોને યોગ્ય ન્યાય માટે ધારાસભ્ય હીરા સોલંકીએ રજૂઆત કરી હતી। કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય તેની તકેદારી રાખવા પણ રજૂઆત કરી છે। ગ્રામજનોની માંગ સંતોષવા ધારાસભ્યએ કલેક્ટરની રજૂઆત કરી છે। ડ્રેજિંગ કામના કારણે શિયાળબેટ ગામને મોટા પાયાનું નુકસાન થાય છે। નાના પાયાના જે લોકો મચ્છીમારીનો ધંધો કરે છે એમની રોજીરોટી ભાંગે છે। એમના નેટ બોયા તોડી નાખેલા છે। પ્લસ ગામનું પાણી પણ તળ ઊંડું જવાના કારણે પાણી પણ ખારું થાય છે અને ગામનું ધોવાણ પણ થાય છે। એક તો આ ડ્રેજિંગ કરવાના કારણે શિયાળબેટ જે ગામ છે એનું જો આવી રીતે કામ ચાલુ રહેશે તો અસ્તિત્વ જ શિયાળબેટનું મટી જશે। બોયા ઝાડ ખૂબ મોટા પ્રમાણમાં આમાં નુકસાન થાય છે, તો એની નુકસાનની જે ભરપાઈ આપવી જોઈએ એ કોઈ આપતા નથી અને એના કારણે આ નાના ફિશરમેનને ખૂબ મોટું નુકસાન થાય છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026 યોજાશે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાશે ફ્લાવર શો। ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો યોજાશે। अलग अलग સેગમેન્ટ, અલગ થીમ હશે। વંદે માતરમ, સરદાર પટેલ જયંતિ, કોમનવેલ્થ ગેમ્સ થીમ હશે। દેશની अलग अलग સાંસ્કૃતિક ઝાંખી પણ જોવા મળશે। દેશ વિદેશમાં ફૂલોથી ફ્લાવર શો યોજાશે। ફરી એકવાર અમદાવાદનો રિવરફ્રન્ટ ફૂલોની મહેક જોવા મળશે।
ભારત એક ગાથા આ વખતની થીમ છે. એટલે ભારત દેશની અંદર અલગ અલગ જે પ્રકારે ઉત્સવો ઉજવાય છે, એટલે અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે. ગઈ વખતે જે પ્રકારે ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 5 હતા, આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે, કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે. આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે, એને પણ આપણે આવરી લીધી છે. અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીના લીરે લીરા ઉડ્યા છે. જાહેર રોડ પર હોર્ડિંગ્સ માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. જાહેર ખબર એજન્સીઓ દ્વારા પરવાનગી વગર ટ્રીમિંગ કર્યું છે. રાત્રિ દરમિયાન વૃક્ષો કાપવાની કામગીરી કરાઈ તો એએમસી દ્વારા ખાનગી એજન્સીને 10 લાખનો દંડ ફટકાર્યો છે. દંડ લેવા માટે કમિશનરને અપાઈ છે સત્તા. ચેરમેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે એજન્સી દ્વારા નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. હોર્ડિંગ્સને નડતર વૃક્ષ દૂર કરવા પહેલા મંજૂરી લેવી ફરજિયાત હોય છે. મંજૂરી વગર ગેરકાયદે વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું છે. એજન્સી સામે 10 લાખનો દંડ લેવા કમિશનરને સત્તા સોંપાઈ. કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે. એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ, અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી 10 લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આશા વર્કર બહેનોએ કર્યો છે હોબાળો. 12 જેટલી માંગને લઈને બહેનોએ કર્યો છે વિરોધ. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કોરોના, પોલિયો એ બધી જ કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવ્યા છતાં આ બહેનોને કોઈ પણ પ્રકારનો દરજ્જો આપવામાં આવ્યો નથી, એમને કાયમી ગણવામાં આવ્યા નથી. અને તેથી પહેલી માગણી એ છે કે આટલા લાંબા સમયની સેવાને કારણે એમને કાયમી બનાવવા જોઈએ, ફિક્સ પગારદાર બનાવવા જોઈએ, અને સરકારી નોકરિયાતને મળતું લઘુત્તમ વેતન આપવું જોઈએ. આ મુખ્ય માગણી છે. વાપીના જાણીતા ફોર્ચ્યુન મોલની બાજુમાં આગ લાગવાની ઘટના બની છે. મોલની પાછળના ભાગમાં રાખેલા પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ લાગી હતી. આજુબાજુ શોપિંગ કોમ્પ્લેક્સ અને દુકાનો હોવાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાતા લોકોમાં ભયનો માહોલ હતો. જો કે ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. અન્ય સમાચાર ભાવનગરથી એસીએફના પત્ની પુત્રીના હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. આરોપી શૈલેષ ખામલા તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. પત્ની અને 2 સંતાનોનો હત્યારો રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાત કરી હતી. છેલ્લા 4 વર્ષથી શૈલેષ ખામલા અને પ્રેમિકા સંપર્કમાં હતા. શૈલેષ ખામલા અને પ્રેમિકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખામલાને પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીની મંજૂરી નહીં હોવાથી કોર્ટે 3 દિવસનો વિચારવાનો ટાઈમ આરોપીને આપ્યો હતો. આ તપાસની અંદર પોલીસને હજુ બી ઘણા પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ આ કામે જે છે કેસમાં જે નામદાર કોર્ટમાં એક સારી રીતે થાય તે માટે એક સ્પેશિયલ પીપીની નિમણૂકની બી જે છે પ્રપોઝલ કરવામાં આવેલી છે. ઓવરઓલ ટોટલી જે છે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આ જે તપાસ ચાલુ રહી છે, અને જે આરોપી જે છે તેના વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે. સુરત શહેરમાં વધતા મોલ્સ, શોરૂમ્સ અને ટ્રાયલ રૂમોની સંખ્યાને ધ્યાનમાં રાખી અને સ્પાય કેમેરા છુપાવવાની આશંકાને જોતા પાલ પોલીસે એક અનોખી અને જરૂરી પહેલ કરી છે. શહેરની મહિલા પોલીસ હવે ગ્રાહકો માટે પ્રાઇવસી ગાર્ડ બની રહી છે. મોલ્સ અને મોટા શોરૂમ્સમાં ચેન્જિંગ રૂમમાં પ્રાઇવસી ભંગ, સ્પાય કેમેરા અને 2-વે મિરર બાબતે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. પોલીસ નિયામકના માર્ગદર્શન હેઠળ પાલ મહિલા પોલીસ સ્ટાફે મોલ્સમાં રેન્ડમ ચેકિંગ કર્યું.
ખાસ કરીને ટ્રાયલ રૂમ, શંકાસ્પદ મિરર, હિડન કેમેરા, સીસીટીવીના એંગલની તપાસ કરવામાં આવી. એટલું જ નહીં, મહિલા પોલીસ કર્મીઓએ ગ્રાહકો સાથે સીધી વાતચીત કરીને તેમને પ્રાઇવસી ચેક કરવાની રીતો શીખવી.